15 ફેબ્રુઆરી 2023 આ એરપોર્ટનો શિલાન્યાસ થયું અને 1.5 વર્ષમાં કામ પૂરું થયું અને 20 ઓક્ટોબર 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું। મધ્યપ્રદેશના રીવામાં 500 કરોડ રૂપિયાના ખર્ચે એક એરપોર્ટ બનાવવામાં આવ્યું છે અને એરપોર્ટની ફરતે એક દિવાલ બનાવવામાં આવી છે, પરંતુ એક વરસાદ પડ્યો અને દિવાલનો એક ભાગ તૂટી પડ્યો। હવે આ દિવાલનો ભાગ તૂટી પડ્યો એ પછી અધિકારીએ જે જવાબ આપ્યો છે એ સાંભળીને તમે ચોક્કસ માથું કૂટશો કે આવા અધિકારીઓ હોય છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મધ્યપ્રદેશના રીવામાં 500 કરોડ રૂપિયાના ખર્ચે એક એરપોર્ટ બનાવવામાં આવ્યું અને એની ચારે ફરતે એક દિવાલ બનાવવામાં આવી અને આ એરપોર્ટ હજુ ગયા વર્ષે જ બનાવવામાં આવ્યું હતું અને આ વખતે વરસાદ પડ્યો એમાં દિવાલનો એક ભાગ છે એની નીચેની જે જમીન છે એ ધસી પડી અને એને કારણે દિવાલ ગબડી પડી। 15 ફેબ્રુઆરી 2023 આ એરપોર્ટનો શિલાન્યાસ થયું અને 1.5 વર્ષમાં કામ પૂરું થયું અને 20 ઓક્ટોબર 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું। રીવા એરપોર્ટ માટે સરકારે 5 ગામોની જે જમીન છે એ અધિગ્રહણ કરેલી છે અને 90 વર્ષના પટ્ટા ઉપર લીધેલી છે। મધ્યપ્રદેશની અંદર ભોપાલ, જબલપુર, ખજુરાહો, ઇન્દોર અને ગ્વાલિયર પછી રીવા આ 6થું એરપોર્ટ છે અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA પણ આ એરપોર્ટને મંજૂરી આપેલી છે। આ એરપોર્ટ ઉપર 2300 મીટરનો રનવે છે અને હાલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલે છે રીવાથી ભોપાલ થઈ અને ખજુરાહો અને જબલપુર માટેની ફ્લાઇટ ચાલે છે અને જે ફ્લાઇટ અત્યારે સંચાલિત થઈ રહી છે એમાં 19 સીટરની ફ્લાઇટ ચાલે છે અને ભવિષ્યમાં 50 વર્ષને ધ્યાનમાં રાખીને આ એરપોર્ટને તૈયાર કરવામાં આવ્યું અને 70-72 સીટની ફ્લાઇટ ઉડે એવો ટૂંક સમયમાં આગામી દિવસોમાં પ્લાનિંગ છે, પરંતુ એ પહેલાં જ આ દિવાલ તૂટી પડી છે। હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મધ્યપ્રદેશના મેનેજર નવનીત ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે વરસાદને કારણે આસપાસના વિસ્તારોનું જે પાણી છે એ દિવાલ સાથે ટકરાયું અને દિવાલનો જે હિસ્સો છે એ પાણીના પ્રવાહને રોકી નહીં શક્યો અને આ અધિકારીએ એવું કીધું કે બાઉન્ડ્રી વોલ છે એ ઝડપી પવન અને લોકો નહીં આવે એના માટે છે, પાણી આવે એ રોકવા માટે દિવાલ નથી। એટલે આ જવાબ સાંભળીને તમે વિચાર કરો કે આ અધિકારી એમ કહે છે કે અમે તો લોકોને રોકવા માટે અને પવન આવે એના માટે દિવાલ બનાવી છે, પાણી આવે એના માટે નથી। એટલે પાણી આવ્યું તો તૂટી ગયું એમાં અમે શું કરી શકીએ, એવું આ અધિકારીનો કહેવાનો મતલબ છે। બીજું નવાઈની વાત એ છે કે આ દિવાલ તૂટી ગઈ તો હવે આખી દિવાલની નવી ડિઝાઇન બનાવીને ફરીથી આખી દિવાલ બનાવતો એ પૈસા કોના? પ્રજા જે ટેક્સ આપે એના ખર્ચે આવી બધી તોડફોડ થાય અને દિવાલો બને અને એના નુકસાન પ્રજાએ ભોગવવાનું। પણ પાછું આ ભાઈએ એવું કીધું કે રનવેને કોઈ નુકસાન નથી થયું અને ફ્લાઇટો નિયમિત ઉડી રહી છે, પરંતુ શું આવી રાહ જોવાની છે કે ભાઈ દિવાલ તૂટી જાય તો એ પાણીથી તૂટશે એવી ખબર નહીં હતી અને પાણી આવી ગયું રનવે પર અને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો એના માટે કોણ જવાબદાર? પરંતુ આ બધા અધિકારીઓને એવા જ બેસાડી દેવામાં આવેલા હોય છે કે જેને અક્કલ હોતી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।